કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સામાન્ય પ્રસ્તાવના. આજે આપણે વાત કરવાની છે થોડા એવા બેક્ટેરિયા દ્વારા થતા રોગો અને વાયરસ દ્વારા થતા રોગો. એની માહિતી આ લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. ઓકે, તો રોગોની માહિતી મેળવતા પહેલા આપણે એ વિચાર લઈએ કે રોગકારકો કોને કહેવાય, એની ડેફિનેશન શું કહેવાય. તો રોગકારકો એ સજીવ છે કે જે મનુષ્યની અંદર રોગોનું નિર્માણ કરતા હોય. આપણે જોઈએ તો આવા જે રોગકારકો છે એ રોગકારકોની અંદર બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, ફૂગ, કૃમિ વગેરે આ બધા રોગ પ્રેરક સજીવો છે. જોકે આની સિવાય પણ ઘણા એવા રોગકારક એજન્ટો છે જેની આપણે આગળ હમણાં ચર્ચા કરીશું. જનરલી જોઈએ તો આ જે રોગકારકો છે એ પરોપજીવી છે, એટલે એવું કહેવાય કે બધા પરોપજીવી એ રોગકારકો તરીકે વર્તે છે. કારણ કે પરોપજીવીની જે વ્યાખ્યા છે એ જો આપણે જોઈએ તો કાં તો એ અંત પરોપજીવી હોઈ શકે, કાં તો એ બાહ્ય પરોપજીવી હોઈ શકે. અંત એટલે કે એ યજમાન સજીવની શરીરની અંદર રહે છે અને બાહ્ય પરોપજીવી એ યજમાન સજીવ શરીરની સરફેસ સપાટી એટલે કે જે કંઈ ત્વચા છે તેના ઉપર પોતે રહી અને પોતાનું પોષણ મેળવે છે. તો આવા પરોપજીવી કાં તો યજમાન સજીવ શરીરની અંદર રહીને અથવા તો બહાર રહીને આવા જે રોગો છે તેને પ્રેરે છે. આપણો જે અભ્યાસક્રમ છે તેની અંદર પણ આપણે જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમાં આપણને ખ્યાલ પડતો જશે કે કયા પ્રકારના સજીવો એ અંત છે અને કયા પ્રકારના સજીવો એ બાહ્ય છે. હવે આવા જે રોગકારકો છે, કારણ કે જનરલી આપણે વિચારીએ, કારણ કે વિચારવું તો પડશે જ, એટલા માટે કે સૂક્ષ્મ સજીવો, કારણ કે નામ જ છે, જો સૂક્ષ્મ, માઇક્રો, હવે એટલા બધા સૂક્ષ્મ છે કે જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી અને છતાં પણ એનું જે હાનિ પહોંચાડવાનું જે લેવલ છે એ બહુ ઊંચું રહેલું છે. તો હવે આવા સજીવોને જેને આપણે જોવા માટે હાઈ ટેકનોલોજી યુક્ત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે, તો આવા સજીવો મનુષ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે જોવું તો પડશે ને. કારણ કે આપણું જે ચેપ્ટર છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, અને રોગો છે તો કંઈક ને કંઈક આવા જે સજીવો એ સજીવ શરીરની અંદર રહેલી જે કંઈ પણ સિસ્ટમ છે એને હાનિ પહોંચાડે છે. તો આવા સજીવો એ મનુષ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની જો વાત કરીએ તો પહેલા તો આવા જે રોગકારકો એ મનુષ્યના શરીરમાં એ વિવિધ પ્રકારે પ્રવેશ કરે છે. આ પહેલી બાબત. ફોર એક્ઝામ્પલ, હવા દ્વારા, પાણી દ્વારા, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક દ્વારા પણ પ્રવેશ કરી શકે. અને પ્રવેશ કરી અને ત્યારબાદ આવા જે સજીવ છે એ જો ગુણન પામે છે, એટલે કે પોતાની જે સંતતિ છે એ સંતતિનું નિર્માણ મોટી સંખ્યામાં કરે છે. અને જ્યારે આ મોટી સંખ્યામાં સંતતિનું નિર્માણ કરશે ત્યારે આવા સજીવો સજીવ શરીરની અંદર રહેલા જે અંગો અથવા તો જે અંગતંત્રો છે એને આવા સજીવો ખલેલ પહોંચાડશે અથવા નુકસાન પહોંચાડશે અને તેને પરિણામે બાહ્યાત્મક અને કાર્યાત્મક ક્ષતિ સર્જાશે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર જે આપણે વાત કરી હતી રોગની, તો રોગની ડેફિનેશન હતી શું? યાદ કરો કે એવી સ્થિતિ કે જેની અંદર સજીવ શરીરનું અંગ કે પછી અંગતંત્ર એના જે કે પણ કાર્ય છે એમાં ખલેલ પહોંચે અને તેના હિસાબે સજીવ શરીરની અંદર ચિહ્ન કે લક્ષણ દેખાય, તો આને આપણે રોગની સ્થિતિ કહેતા હતા ને. તો એ જ વસ્તુ આવી ગઈ કે તો પ્રવેશ કરે, ત્યારબાદ ગુણન પામે, ગુણન પામી અને સજીવ શરીરની અંદર રહેલા જે અંગો છે કે અંગતંત્ર છે એને હાનિ પહોંચાડે છે. એટલે ઓબ્વિયસલી એમની જે કાર્ય કરવાની જે ક્ષમતા છે તેમાં એ ખલેલ પહોંચશે. પણ હવે જે પ્રશ્ન થાય એ એવા પ્રકારનો કે ચલો નુકસાન તો પહોંચાડે છે,
પણ હાવ કેવી રીતે કે ભાઈ આવા જે સજીવો એ માનવ શરીરની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે શરીરની અંદર એક જબરદસ્ત પ્રતિકાર તંત્ર આવેલું છે કે જેનો એ સામનો કરે છે. પણ અહીંયા તો આવા જે સજીવો છે ખલેલ પહોંચાડવાની અંદર સફળતા મેળવે છે. તો આવું કેવી રીતે બને છે? જો એની વાત કરીએ તો પહેલા તો એક બાબતની નોંધ એ રાખવાની કે જે કંઈ પણ પરોપજીવી છે ને એ પરોપજીવીએ યજમાન શરીરની અંદર રહેવા માટે પોતે અનુકૂલિત થઈ ચૂક્યા હોય છે. એનો અર્થ એવો થઈ ગયો કે ફોર એક્ઝામ્પલ માનો કે તમને રણ વિસ્તારની અંદર મૂકવામાં આવે તો હવે તમારે જો જીવિત રહેવું હશે તો રણ વિસ્તારની અંદર જે કંઈ પણ વાતાવરણ છે એ વાતાવરણને તમારે અનુકૂલિત થવું પડશે ને. તો અહીંયા પણ એ જ બાબત છે કે જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો જ્યારે આપણા શરીરમાં દાખલ થાય છે તો આપણું જે સજીવ શરીર છે તે આવા સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે સ્તબ્ધ છે, અથવા તો એ એવું કહી શકાય કે તૈયાર છે. છતાં પણ આવા જે સૂક્ષ્મ જીવો છે આપણા સજીવ શરીરમાં રહે છે. અને તમે જાણો છો કારણ કે આ એક પણ આખું એક નિવસન તંત્ર જ છે ને સજીવોનું, કે એની અંદર મોટી સંખ્યામાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ એ પોતે વસવાટ કરે જ છે. એટલા માટે કે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે જે કંઈ પણ રોગકારકો છે એ રોગકારકો માટે જરૂરી એ બાબત બની જશે કે તેઓએ યજમાનના અંત પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરવાનું રહે છે અને એ પ્રમાણે પોતાનું જે કંઈ સજીવ શરીર છે એની અંદર ફેરફાર કરે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો જે સજીવને આંતરમાર્ગમાં પ્રવેશ કરીને જઠરમાં પહોંચવું હશે તો ઓબ્વિયસલી જઠરનું જે હાઈલી એસિડિક વાતાવરણ છે એ વાતાવરણનો એને સામનો કરવો પડશે ને, કારણ કે જઠરની પીએચ એપ્રોક્સી 1.8 હાઈલી એસિડિક છે તો એનો પણ સામનો એને કરવો જ પડશે. તો એ વાતાવરણ છે એની અંદર એને અનુકૂલિત થઈને રહેવું પડશે. બીજી બાબત વાત કરીએ તો એને જો નાના આંતરડામાં રહેવું હશે તો નાના આંતરડાની અંદર રહેલા જે વિવિધ પ્રકારના જે પાચક ઉત્સેચકો, કારણ કે પાચક ઉત્સેચકો તમને ખ્યાલ છે જળ વિભાજન કરે છે અને એ પણ મેક્રોમોલેક્યુલ્સ, અને એમનું જળ વિભાજન કરી અને એના ટીની પાર્ટિકલ્સ બનાવે છે. તો અહીંયા પણ જે સજીવ આંતરડાની અંદર માનો કે એને રહેવાનું છે તો આંતરડાની અંદર આવેલા આવા જે ભિન્ન પાચક ઉત્સેચકો એનો પ્રતિરોધ કરવાની ક્ષમતા એને કેળવવી પડશે. એટલે આ જે બાબત છે એ નોલેજ માટે ઉપયોગી છે અને આને આધારિત ભવિષ્યમાં પ્રશ્ન પણ આવી શકે. ઓબ્વિયસલી 2 ગુણનો પ્રશ્ન પણ આવી શકે કે ભાઈ રોગકારકો એ મનુષ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે, તેનો આન્સર સામે છે. અથવા નીટની અંદર પણ તમને આમાંથી કોઈ પણ પ્રકારે નોલેજ આધારિત પ્રશ્ન કરી શકે. તો ઓબ્વિયસલી આ જે બાબત છે એ તમારે યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, રાઈટ. આગળ વધીએ. હવે વાત કરીએ સજીવ શરીરમાં જે રોગ છે એ રોગની અવધિ કેટલા સમય સુધી છે તે માપદંડને આધારે જોઈએ તો સજીવની અંદર 2 પ્રકારે રોગની આપણે કેટેગરી આપી શકીએ. કાં તો એ તીવ્ર રોગ હોઈ શકે, કાં તો એ દીર્ઘકાલીન હોઈ શકે. તો આને આપણે તફાવત રૂપે જોઈએ તો જે તીવ્ર રોગ છે એની જે અવધિકાળ છે એ અવધિકાળ ટૂંકા ગાળાનો હોય છે, અને જ્યારે દીર્ઘકાલીન જે રોગ છે એનો જે ચેપ જે અંગમાં લાગે છે એનો અવધિકાળ એ લાંબા સમય સુધીનો હોય છે. તીવ્ર રોગોથી જે કંઈ સજીવ છે એ પોતાના જીવનકાળ દરમિયાન એક વખત તો એનાથી પીડાશે, પરંતુ દીર્ઘકાલીન જે રોગો છે એનાથી જે વ્યક્તિ પીડાય છે એની સંખ્યા ઓછી હોય છે. તીવ્ર રોગોની જે અવધિકાળ છે જ્યારે ટૂંકો હોય છે તો ઓબ્વિયસલી એ જે ચેપ લાગવાનો છે જે અંગમાં એ જો ટૂંકા ગાળાનો હોય તો એ પર્ટિક્યુલર અંગને નુકસાન ઓછું થાય છે અથવા તો નહિવત હોય છે. અને જ્યારે દીર્ઘકાલીન રોગો એ જ્યારે લાંબા ગાળાના છે
ત્યારે એના દ્વારા જે ચેપ લાગે છે તેનાથી અંગોને એ નુકસાન વધારે રહેતું હોય છે. તીવ્ર રોગની વાત કરીએ અને સારવારની વાત કરીએ, ટ્રીટમેન્ટ. જો કમ્પ્લીટ ટ્રીટમેન્ટ એઝ પર ફિઝિશિયન લઈએ તો પોસિબલ છે કે ભાઈ તીવ્ર રોગોની અંદર આપણને રિકવરી મળે છે. આપણી જે પહેલા જે સ્થિતિ હતી હેલ્ધી, એવી સ્થિતિ આપણે પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ દીર્ઘકાલીન રોગોમાં આવું થતું નથી, કારણ કે લોંગ ડ્યુરેશન છે અને પૂર્ણ સારવાર લઈએ તો પણ આવા જે રોગ છે તેની અંદર આપણને રિકવરી પ્રાપ્ત થતી નથી. હવે એક્યુટ જે ડિઝીઝ છે એની અંદર જોઈએ તો વ્યક્તિનું એવું કહેવામાં આવે છે કે કાર્યમાં વિક્ષેપ અને કાર્યક્ષમતામાં નુકસાન એ ટૂંકા સમયગાળા માટે હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો મને ટાઇફોઇડનો ચેપ લાગ્યો છે તો ઓબ્વિયસલી એઝ પર ફિઝિશિયન્સ જે કહે છે તે પ્રમાણે 1 વીક કે 2 વીક બેડ રેસ્ટ, એ દરમિયાન જે કંઈ જોબ છે તેમાંથી છુટ્ટી લેવી પડશે અને એ દરમિયાન જે કંઈ કાર્ય હતું એ સ્ટોપ થઈ ગયું. તો એ જ કહેવા માંગે છે વ્યક્તિની જે કંઈ પણ કાર્યક્ષમતા છે તેની અંદર ખલેલ પહોંચશે અને એ સમય દરમિયાન એનું જે ઇકોનોમિક એ થોડું ઘણું નુકસાન. પરંતુ દીર્ઘકાલીન રોગોની અંદર, કારણ કે આવા જે રોગ છે એ લાંબા સમય સુધી રહેવાના છે, તો વ્યક્તિની જે કાર્યક્ષમતા અને નુકસાન એ વધારે હોય છે. તીવ્ર રોગોની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ જો ડાયરિયા, ટાઇફોઇડ, તાવ, શરદી, ન્યુમોનિયા, વોટેવર આવા જે રોગો છે એક્યુટ છે. અને દીર્ઘકાલીન રોગોની વાત કરીએ તો ડાયાબિટીસ, કેન્સર, ત્યાર પછી હૃદયરોગ, મૂત્રપિંડના રોગો, આ બધા રોગોની કેટેગરી એ ક્રોનિક ડિઝીઝમાં આવે છે, કારણ કે એની અંદર જે ચેપ લાગે છે પછી એ દીર્ઘકાલીન રહેતો હોય છે અને એની સારવાર લાંબા સમય, ઘણીવાર તો આપણે એને કહીએ છીએ કે ભાઈ લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ, કે જીવનકાળ દરમિયાન એ હવે સાથે રહેશે. કારણ કે એકવાર ડાયાબિટીસ જો થઈ જાય તો આપણને પણ ખ્યાલ છે કે હવે એ ક્યોર નથી થવાની. નો ડાઉટ એ અપડાઉન થતી અને તમે રોકી શકશો, પણ સાવ એ ક્યોર તો નહીં જ થાય. તો એના માટે તો માત્ર પછી એ મેડિસિન એ સારવાર હેઠળ એ ડેલી લેવાતી હોય છે, લાઈક હાઇપરટેન્શન. તો આવા જે રોગો એ દીર્ઘકાલીન રોગોની કેટેગરીમાં આવે છે. અને આ બાબત એ આપણી એનસીઆરટીમાં નથી, પરંતુ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તમારી નીટની પ્રિપરેશન માટે. રાઈટ? વાત કરી હવે જેમણે રોગકારકોની વાત કરી હતી તે. બરાબર, યાદ કરો રોગકારકો શું હતા? ઓકે, તો એ જ હતા કે જે માનવ શરીરની અંદર એ રોગ પ્રેરે. તો હવે માત્ર બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે કૃમિ આ એટલા જ કઈ રોગકારકો નથી. આની સિવાય પણ ઘણા બધા એવા એજન્ટો છે કે જે રોગનું નિર્માણ કરે છે માનવ શરીરમાં. તો એની વાત કરીએ તો પહેલા તો આપણે જે બાયોલોજીકલ એજન્ટની વાત કરીએ તો એ છે જે જૈવિક, ઓલરેડી આપણે જે ભણીએ છીએ તે. પણ એ સિવાય પણ જો ન્યુટ્રિયન્ટ્સ, પોષક ઘટકો, બરાબર, પાચન અને અભિશોષણ ચેપ્ટર તમે ભણી ગયા છો કે જેની અંદર અનિયમિતતાની અંદર કોશોકોર મરાસ્મસ. તો આ પોષક જે ઘટકો, જે પ્રોટીન અને ચરબી એની ઉણપને લઈ, તો આવા જે પોષક ઘટકો જે એજન્ટ તરીકે કામ કરશે તો ત્યારે કાં તો એની ઉણપ હશે, કાં તો એ વધી ગયા હશે. એટલે કે એની જે સાંદ્રતા છે એની અંદર વધારો થયો હશે. તેને લઈ અને સજીવ શરીરની અંદર થોડીક અનિયમિતતા આવે છે. તો ફોર એક્ઝામ્પલ એ પણ આપણે અહીંયા આપ્યા છે ડિસ્ક્રિપ્શનમાં. ખનિજ તત્વ, કાર્બોદિત પદાર્થ, પ્રોટીન, ચરબી, વિટામિન, કારણ કે વિટામિનની ત્રુટિથી પણ રોગો થાય છે. સ્કર્વી, બેરી-બેરી, પેલાગ્રા, આ બધા રોગો જ છે કે જે આવા પોષક ઘટકો એની ઉણપ અથવા એમના વધારા સાથે આ રોગો થતા હોય છે. ત્યાર પછી વાત કરીએ તો મિકેનિક, યાંત્રિક એજન્ટો. હવે જે યાંત્રિક કારકો છે એની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ ઈજા, ટ્રોમા તરીકે આઘાત, કોઈ ફ્રેક્ચર થયું હોય, મચકોડ આવી હોય, કારણ કે આવા જે સ્પ્રેન, એવલા જે એથ્લેટિક્સ હોય ને, જે ક્રિકેટર્સ,
એને જો આ રીતે કોઈને કોઈ પ્રકારે મચકોડ આવતી હોય છે, તમે એ ટીવીની અંદર જોવો જ છો, અને ત્યારે ઓલો વ્યક્તિ જો પેન કિલર લઈ અને એને સ્પ્રે આપે છે અને ત્યારબાદ એની રિકવરી લાવે છે. તો આવા બધા કારકો છે કે જેનાથી પણ જે કંઈ રોગની જે સ્થિતિ એ નિર્માણ થઈ શકે. સેકન્ડ, શારીરિક કે પછી દૈહિક એટલે કે ફિઝિકલ. ગરમી, ભેજ, ઠંડી, દબાણ, કિરણોત્સર્ગ, રેડિયેશન જેને આપણે કહીએ છીએ, ઇવન વીજળી, ત્યાર પછી અવાજ, કારણ કે કાનની અંદર જે બહેરાશ છે એ પણ જો અવાજ થકી જ રોગ છે અને એ પણ એક ડિઝીઝ છે, કારણ કે એનાથી પણ જે મનુષ્ય છે એને પીડા થતી હોય છે. ત્યાર પછી રાસાયણિક. આવા જે કેમિકલ એજન્ટ છે, કાં તો એ મતલબ કે બે પ્રકારે છે, એક્ઝોજીનસ અને એન્ડોજીનસ. જો અંતર્ગત હોય તો એ મનુષ્યના સજીવ શરીરની અંદર છે અને અંદર જ નિર્માણ થશે. લાઈક આપણે જેને એન્ઝાઇમ્સ કહીએ છીએ, હોર્મોન ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ, કારણ કે એની ઉણપથી પણ ઘણા એવા રોગો થાય જ છે ને, તો લાઈક થાઇરોઇડ ગ્રંથિ, એટિનલ ગ્રંથિ. ઓકે. ત્યાર પછી યુરિયા. તો જો યુરિયા છે એનું પ્રમાણ વધી જાય તો યુરેમિયા ડિઝીઝ, યુરિક એસિડ ગાઉટી ડિઝીઝ. તો રોગ છે અને એ થવા પાછળનું કારણ કે સજીવ શરીરની અંદર આવા કેમિકલ એ નિર્માણ થયા છે. અને જો એક્ઝોજીનસની વાત કરીએ, બહિર્ગત કારકોની, તો પર્યાવરણમાં રહેલા જે કારકો છે તે સજીવ શરીરની અંદર દાખલ થાય છે અને તેનાથી પણ રોગ થાય છે, લાઈક પોલ્યુટન્ટ, પ્રદૂષકો, ધાતુઓ, કારણ કે સિલિકોન ધાતુથી સિલિકોસિસ, એસ્બેસ્ટોસિસ, બીજાણુ, પરાગ. બરોબર, 12મા ધોરણના આપણા બીજા ચેપ્ટરમાં વાત કરી છે કે પરાગરજ એ એલર્જી અને એના દ્વારા અસ્થમા આ રોગ થાય છે, તો એના માટે જવાબદાર છે. તો આ પણ તમારી જે નીટ છે એના માટે એક્સ્ટ્રા માહિતી. ઓકે. હવે વાત કરવાની છે બેક્ટેરિયા દ્વારા થતા રોગો, અને એ કેટેગરીમાં આવનારા રોગ તરીકે એક ટાઇફોઇડ રોગ અને બીજો રોગ આપણે ન્યુમોનિયા. તો અત્યારે વાત કરીએ હવે ટાઇફોઇડ રોગની. બીજું નામ છે અને અંગ્રેજીમાં એન્ટેરિક ફીવર પણ કહેવાય. તો આ જે ટાઇફોઇડ રોગ જે અત્યારે વાત કરીએ કે ભાઈ બેક્ટેરિયા દ્વારા થાય છે, અને આ જે બેક્ટેરિયા એનું નામ યાદ રાખવાનું છે, સાલ્મોનેલા ટાઇફી. જો અહીંયા નામ છે સાલ્મોનેલા ટાઇફી. મારી સાથે એકવાર ફરીવાર બોલો, સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા ટાઇફોઇડ રોગ થાય છે. હવે બેક્ટેરિયા ની કેટેગરી જોઈએ તો જો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે અને પોતે ચલિત છે. આ પણ જરૂરી છે તમારી નીટ માટે માહિતી. જો અહીંયા સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર, આ બધી એના ફ્લેજિલા એટલે કે કશા છે, એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચલિત છે. ઓકે. અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. અને આ જે બેક્ટેરિયા એ રોગગ્રસ્ત સ્થિતિમાં મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળશે. તો હમણે જે વાત કરી એમ કે રોગકારકો પાસે એવી કંઈક લાક્ષણિકતા હોવી જોઈએ કે જે સજીવ શરીરની અંદર દાખલ થઈ અને પોતે એવી જે રોગિષ્ટ પરિસ્થિતિ એનું નિર્માણ કરી શકે. તો જો અહીંયા છે જ કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એ મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળશે, તો ઓબ્વિયસલી હવે જે કંઈ પણ લક્ષણો મેજોરિટી આવવાના છે આંતરમાર્ગ સંબંધિત હશે. હવે વાત કરીએ આ રોગ ફેલાય છે કેવી રીતે, અથવા તો એ મનુષ્યને સંક્રમિત કેવી રીતે કરે છે, ટ્રાન્સમિશન. તો ફેલાવા માટે જોઈએ તો દર્દીઓનો જે કંઈ પણ મળ છે, એટલે કે ઓલરેડી જેને ટાઇફોઇડ થયો છે એવી વ્યક્તિ કે જેને સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનો ચેપ લાગ્યો છે એવી વ્યક્તિ, એના મળથી પ્રદૂષિત થયેલું પાણી અને ખોરાક એના દ્વારા રોગ ફેલાશે. કારણ કે ઓબ્વિયસલી અને આ જે મળ છે ત્યાંથી આવા જે સાલ્મોનેલા બેક્ટેરિયા છે એને લઈ જનાર જો હોય તો ઘરમાખી, હાઉસ ફ્લાય આ એક વાહક બને છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ટાઇફોઇડ જે રોગ છે એ ટાઇફોઇડ રોગ ઘરમાખી દ્વારા એ ફેલાય છે.
કારણ કે ઘર માખી છે તો એ આવા જે મળ છે એ મળનો ચેપ એ ઘર સુધી લઈ આવે છે અને ઘરની અંદર રહેલું જે કે પણ ખોરાક છે, ઇવન અહીંયા જો દૂધ અને પાણી એ બધાને પ્રદૂષિત કરે છે અને આ પ્રદૂષિત ખોરાક જ્યારે મનુષ્ય દ્વારા આરોગવામાં આવે છે ત્યારે આ બેક્ટેરિયા હવે એ પ્રવેશ કરે છે. કારણ કે આપણે વાત કરી હતી પહેલા પણ કે રોગકારકો કોઈને કોઈ પ્રકારે મનુષ્ય શરીરમાં પહેલા તો પ્રવેશ કરશે, કારણ કે એન્ટ્રી થવી જરૂરી. તો અહીંયા પણ કેવી રીતે પ્રવેશ કરે છે એ તમારી સામે છે. હવે આ જે રોગકારક એ જ્યારે મુખ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરડામાં જ્યારે પહોંચે છે, હવે આંતરડામાં જ્યારે પહોંચી જશે ત્યાંથી આંતરડાની અંદર રહેલો આપણને ખ્યાલ છે કે ભાઈ હવે આંતરમાર્ગ, એની પેશી વિદ્યા અને એના દિવાલ. તો એની દિવાલના 4 સ્તર છે. સૌથી બહાર લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. આ 4 સ્તર છે. તો તેમાંથી હવે આ જે બેક્ટેરિયા એ અધશ્લેષ્મથી પછી શ્લેષ્મ સ્તર થકી, કારણ કે હવે અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તરમાં મોટી માત્રામાં રુધિર વાહિની હોય છે. તો હવે એ બેક્ટેરિયા આ શ્લેષ્મ સ્તરમાંથી રુધિરમાં એ પ્રવેશ કરશે અને ત્યાંથી એ બીજા અંગોમાં જશે અને એ દરમિયાન આંતરડાની જે દિવાલ છે એની અંદર લેઝાઇન્સ એટલે કે જખમ એ નિર્માણ કરશે. તો વાત થઈ સામાન્ય રીતે ફેલાવાની અને એનો જે સેવનકાળ. આ તમારી નીટ માટે અગત્યનો છે સેવનકાળ, અને આ તમારે બધાએ યાદ રાખવાનો છે. 1 થી 3 અઠવાડિયા છે. અને હવે આ જે સેવનકાળ એટલે કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ, એની જો વાત કરીએ તો આ ઇન્ક્યુબેશન પીરિયડ એ છે કે જ્યારે એ ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈ લઈએ કે ટાઇફોઇડના જે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા, કારણ કે આ નામ વારંવાર એટલા માટે બોલું છું કે હવે એ તમારે આદત પાડી દેવાની છે સાલ્મોનેલા ટાઇફી બોલવાની, કારણ કે આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે અને એ ટાઇફોઇડના રોગ માટે જવાબદાર છે. નામ છે સાલ્મોનેલા ટાઇફી, રોડસેપ છે, બરોબર. તો એ માનો કે મને ચેપ લાગે છે, તો આજે એ ચેપ લાગ્યો અને ત્યાર પછી 2-3 દિવસ પછી એના લક્ષણ દેખાવાની શરૂઆત થઈ જશે. અથવા આનો જે ઇન્ક્યુબેશન પીરિયડની આપણે વાત કરીએ તો 1 થી 3 વીક છે. માનો કે મને બીજા અઠવાડિયે એના જે લક્ષણ છે દેખાવા લાગ્યા, તો જ્યાંથી એટલે કે જે દિવસથી ચેપ લાગ્યો છે ત્યારથી શરૂઆત કરી અને જ્યાં મને લક્ષણ દેખાશે એ જે સમયગાળો એને એનો સેવનકાળ કહેવાય. તો આ કાળ યાદ રાખવાનો છે બેક્ટેરિયાનો. આ જે ટાઇફોઇડ જે રોગ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાનો સેવનકાળ 1 થી 3 વીક છે અને એવરેજલી જોઈએ તો 2 વીક છે. એટલે 2 વીકની અંદર તો આ સાલ્મોનેલા ટાઇફી પોતાના લક્ષણ બતાવી દેશે. તો આ સેવનકાળ ભૂલવાનો નથી. કેટલો છે? 1 થી 3 વીક. કેટલો? 1 થી 3 વીક એનો સેવનકાળ છે અને એ દરમિયાન એ હવે લક્ષણો પ્રદર્શિત કરશે. આગળ વધીએ. ચિહ્ન અને લક્ષણો. ટાઇફોઇડનું સામાન્ય લક્ષણ તીવ્ર તાવ છે. આ બાબત ભૂલાય નહીં. તીવ્ર તાવ કે જે 39 to 40 સેલ્સિયસ આ તાવ સતત રહેશે. સસ્ટેનેબલ ફીવર આ એનું મુખ્ય લક્ષણ છે. કારણ કે પહેલા અને બીજા અઠવાડિયામાં આ તાવ આવશે કીધું ને, કારણ કે ઇન્ક્યુબેશન પીરિયડ છે અને એવરેજ ઇન્ક્યુબેશન પીરિયડ 2 વીકનો છે. કેટલા? 2 વીક. તો એ દરમિયાન આ સતત તાવ રહેશે અને તાવની રેન્જ પણ યાદ રાખવાની છે. તાવની રેન્જ છે 39 to 40 અને જો ફેરનહીટ પૂછે તો 103 to 104 ફેરનહીટ. 103 થી 104 આ બંને યાદ રાખવાના છે નીટ માટે. અને ત્યાર પછી ત્રીજા અને ચોથા અઠવાડિયામાં આ જે તાવ છે ક્રમશઃ ઘટશે. એટલે મેજર જે લક્ષણ છે એ લક્ષણ જો હોય તો એ સતત અને તીવ્ર તાવ અને એની રેન્જ પણ 39 to 40 સેલ્સિયસ. ત્યાર પછી થોડો ઘણો માથાનો દુખાવો, અત્યારે નબળાઈ આવશે. જ્યારે આંતરમાર્ગમાં છે તો ઓબ્વિયસલી સ્ટમક પેઇન, જઠરમાં દુખાવો, એબડોમિનલ પેઇન, ઉદરમાં દુખાવો થશે.
કબજિયાત અને ઝાડા રહેશે અને આંતરમાર્ગ છે અને કીધું એમ કે જખમ જો ઉત્પન્ન કરે છે તો આંતરડામાં બળતરા રહેશે, એટલે આંતરડામાં બળતરા આ એનું લક્ષણ છે. યકૃત અને બરોળ એ પણ મોટા થશે. ઉદરના ઉપરના ભાગમાં રતાશ પડતા સ્પોટ, જો અહીંયા ઉપર આકૃતિમાં જુઓ તો જો રોઝ સ્પોટ, એટલે ઉદરના ઉપરના ભાગમાં મોટી સંખ્યામાં આવા રતાશ પડતા રોઝ સ્પોટ એ દેખાશે. અને જો તીવ્ર સ્થિતિ હશે તો આંતરડામાં કાણા પડશે, ઇન્ટેસ્ટિનલ પરફોરેશન, અને એ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ પણ સંભવિત છે જો એ પોતે ક્રોનિક સ્થિતિમાં હશે. પોતાની જે કંઈ ચેપ છે વધારે જો તીવ્ર હશે તો વ્યક્તિ મૃત્યુ પણ પામશે. હવે વાત કરીએ ટાઇફોઇડ રોગ, એનું નિદાન અને સારવાર, કે નિદાન કેવી રીતે થાય અને એની સારવારમાં શું શું કરવાનું છે, ટ્રીટમેન્ટ. તો નિદાનની વાત કરીએ તો ટાઇફોઇડનું નિદાન એટલે કે ડિટેક્શન એ થાય છે વિડાલ ટેસ્ટ દ્વારા. અને આ ટેસ્ટ એ યાદ રાખવાની છે, નામ છે વિડાલ ટેસ્ટ. આપણે એને હાઇલાઇટ કરી લઈએ, વિડાલ ટેસ્ટ. બરાબર. ત્યાર પછી બાકીની જે કંઈ ટેસ્ટો છે એમાં રુધિર છે એનું કલ્ચર મીડિયમ, બ્લડ કલ્ચર, યુરિન કલ્ચર, હજુ વિડાલ ટેસ્ટ, અને ફિકસ એટલે કે જે મળ છે એની પણ ટેસ્ટ. તો આ નિદાન છે, પણ આપણે માત્ર અત્યારે એક નામ યાદ રાખવાનું છે, વિડાલ કસોટી. કારણ કે ટાઇફોઇડ જે રોગ છે એની જો કસોટી હોય અને એનું ડિટેક્શન જો થતું હોય તો એના માટે છે વિડાલ ટેસ્ટ. કારણ કે આ ડોક્ટર છે ફિઝિશિયન અને એના માનમાં આ નામ રાખેલું છે ડોક્ટર ફર્નાલ્ડ વિડાલ. તો નામ યાદ રાખવાનું છે વિડાલ કસોટી. કોની માટે? ટાઇફોઇડના નિદાન માટે. અને જો સારવારની વાત કરીએ, ટ્રીટમેન્ટ, તો એના માટે તો એન્ટીબાયોટિક્સ, ખાસ કરીને જો નામ લખ્યા છે એમ્પિસિલિન, ત્યાર પછી ક્લોરામફેનિકોલ, સિપ્રોફ્લોક્સાસિન, આ માર્કેટની અંદર અવેલેબલ છે અને તમે જ્યારે ડોક્ટર થશો તો મેડિસિન તમે પણ પ્રિસ્ક્રાઇબ કરશો. તો આ ટ્રીટમેન્ટ માટે. અને ત્યાર પછી ટાઇફોઇડ જે રોગ છે, જે તાવ છે, એના માટે વેક્સિનેશન પણ અવેલેબલ છે. અને વેક્સિન એ હોય છે TAB વેક્સિન, એટલે કે T ફોર ટાઇફોઇડ અને AB એ ટાઇફોઇડ સાથે પેરા ટાઇફોઇડ, એનો A અને B એટલે કે ટાઇફોઇડ પેરા ટાઇફોઇડ AB રસી, તો એ સારવાર માટે છે. બીજી વાત કરીએ તો ડ્રિંકિંગ ધ પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, એટલે કે પાણી એ મોટી માત્રામાં લેવાનું હોય છે આ ટાઇફોઇડ રોગ દરમિયાન. હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર એક ફેક્ટ, એક વાસ્તવિકતા એ પણ આપી છે કે નામ છે મેરી મેલોન. નામ મેરી મેલોન, કે જેનું ઉપનામ એ ટાઇફોઇડ મેરી હતું. કારણ કે અમેરિકન લેડી એ પોતે ટાઇફોઇડ જે રોગ છે એના માટેની વાહક છે. અને રિપોર્ટ 53 લોકોને, 53 આ જે લેડી છે તેના દ્વારા ચેપ ફેલાયેલો છે અને 53 લોકોને આના દ્વારા ટાઇફોઇડ થયો છે એ બાબત નોંધાયેલી છે. કારણ કે જે ઘરમાં એ રસોઈ બનાવવા માટે જતી હતી તે દરમિયાન એના થકી એ ચેપ ફેલાતો હતો. તો મેરી મેલોન, જેનું ઉપનામ છે ટાઇફોઇડ મેરી, બસ આ એક નામ યાદ તમારે રાખવાનું છે માત્ર. ઓકે. તો જે ટાઇફોઇડ રોગ છે એ ટાઇફોઇડ રોગ જો રિવાઇઝ કરીએ તો પહેલા તો એના માટેના પોઝિટિવ એજન્ટ એટલે કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા, જે ગ્રામ નેગેટિવ અને ચલિત છે. ત્યાર પછી એ રોગ છે ફેલાવો તો કે સામાન્ય રીતે પ્રદૂષિત જે કંઈ પણ પાણી અને જે ખોરાક છે તેના દ્વારા, અને વાહક તરીકે ઘરમાખી. ચિહ્નોની અંદર જોઈએ તો સતત રહેતો તાવ 39 to 40 ડિગ્રી, અને આંતરડાની અંદર તીવ્ર સ્થિતિમાં કાણા પડશે, ઇન્ટેસ્ટિનલ પરફોરેશન અને મૃત્યુ પણ સંભવિત છે. નિદાનની વાત કરીએ તો વિડાલ ટેસ્ટ, અને સારવારમાં એન્ટીબાયોટિક્સ અને TAB વેક્સિન. ઓકે. વાત કરીએ હવે
ન્યુમોનિયા રોગ, જે પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. અને ન્યુમોનિયા રોગના રોગકારકો એ પણ બેક્ટેરિયા છે. સ્ટેપ્ટોકોકસ ન્યુમોની, માઇકોપ્લાઝ્મા ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ સિવાયના પણ વાયરસ, કૃમિ, બેક્ટેરિયા એના દ્વારા પણ ન્યુમોનિયા થાય છે. પણ આપણે અત્યારે જનરલી એનસીઆરટી પ્રમાણે જોઈએ તો આ બેક્ટેરિયા ઉપર આપણે ભાર આપવાનો છે. સ્ટેપ્ટોકોકસ ન્યુમોની, માઇકોપ્લાઝ્મા ન્યુમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આ બેક્ટેરિયા છે. આ નામ યાદ રાખવાના છે. ફરીવાર, સ્ટેપ્ટોકોકસ ન્યુમોની, માઇકોપ્લાઝ્મા ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આ બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા રોગ મનુષ્યને થતો હોય છે. અને ન્યુમોનિયા જે રોગ છે એ જોઈએ તો સંક્રમિત કરે છે ફેફસાની અંદર રહેલા વાયુકોષ્ઠોને. બરાબર, આપ સૌ જાણો છો કે હવે વાયુકોષ્ઠો એ દ્રાક્ષના લૂંખાની જેમ રહેલા છે, તો એ વાયુકોષ્ઠોને એ નુકસાન કરે છે. અને એ પણ જણાવી દઈએ કે વાયુકોષ્ઠો એ સ્થાન છે કે જ્યાં વાયુ વિનિમય થતું હોય છે. એટલે કે જે શ્વાસોશ્વાસ દ્વારા આપણે મતલબ કે ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન શરીરની પેશીઓને મળતા પહેલા એને વાયુકોષ્ઠો પાસે, અને જે અંદર નિર્માણ થઈ ગયેલો કાર્બન ડાયોક્સાઇડ એ બહાર આવતા પહેલા વાયુકોષ્ઠો, એટલે વાયુકોષ્ઠ એ મધ્ય સ્થાન છે કે જ્યાં આપલે થાય છે. તો હવે તમે વિચારી શકો છો કે જ્યારે એ આપલે કરનારું જે સ્થાન છે તેને જ સંક્રમિત કરે છે. તો ન્યુમોનિયા જે રોગ છે એ માઇલ્ડ ટુ મોડરેટ, અને ઘણીવાર જો વ્યવસ્થિત ક્યોર કરવામાં ન આવે, યોગ્ય સારવાર લેવામાં ન આવે, તો આ ન્યુમોનિયા થકી વ્યક્તિનું મૃત્યુ પણ સંભવિત છે. અને તમને એ પણ અત્યારે યાદ અપાવી દઈએ કે હાલનું જે પર્યાવરણ કે જેની અંદર કોવિડ-19, તો એ જે સાર્સ જે આપણે કહીએ છીએ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, અને એના માટેના જે વાયરસ છે એના લક્ષણ પૈકી એક ન્યુમોનિયા રોગ પણ છે. કારણ કે એ વાયરસ દ્વારા પણ આ ન્યુમોનિયા રોગ થાય છે. અને ન્યુમોનિયા રોગની જો યોગ્ય સારવાર નથી તો વ્યક્તિ જો મૃત્યુ પામે છે, અને એ લાખોની સંખ્યામાં જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેની અંદર ઘણા વ્યક્તિની અંદર પણ ન્યુમોનિયા રોગ એ મૃત્યુ માટેનું એક કારણ પણ હોઈ શકે. તો અત્યારે 12 સાયન્સ લેવલે ન્યુમોનિયા જે રોગ છે એના પોઝિટિવ એજન્ટ તમારે યાદ રાખવાના છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, માઇકોપ્લાઝ્મા ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. અને જેમ હાયર ક્લાસીસની અંદર તમે જશો તો ત્યાં વધારે એજન્ટ, અને કારણ કે ન્યુમોનિયા એ ઘણા બધા કારકો દ્વારા થતો એક રેસ્પિરેટરી શ્વસન તંત્ર સંબંધિત રોગ છે. અને આ રોગની અંદર જે કંઈ પણ ચેપ લાગવાનો છે એ ચેપ એ શ્વાસ વાહિકા અને જે વાયુકોષ્ઠો અને વાયુકોષ્ઠોની જે અંતિમ નળીઓ છે ત્યાં સુધીનું સંક્રમણ છે. અને એ દરમિયાન જો આપણે એક આકૃતિ જોઈએ તો આ આકૃતિ ફેફસા અને ફેફસાની જે કે પણ જો અહીંયા શ્વાસ નળી ટ્રેકિયા આગળ વધી અને અંદર રહેલો જે ફેફસાની અંદર જે આ વાયુકોષ્ઠો એલ્વિયોલી, તો આ વાયુકોષ્ઠોની અંદર હવે અમુક પ્રકારનું પ્રવાહી, એને હું શ્લેષ્મ પણ કહીશ અને પ્રોટીન પણ કહીશ, આ પ્રવાહી ભરાઈ જાય છે. અને જ્યારે પ્રવાહી ભરાઈ જાય છે એટલે તમે વિચારી શકો કે હવે જો વાયુ વિનિમય માટે જે ક્ષેત્રફળ મળતું હતું, જે સરફેસ એરિયા મળતો હતો, એ સરફેસ એરિયામાં ઘટ આવી જશે. અને જો એ ક્ષેત્રફળ યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત નહીં થાય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે વિનિમયની પ્રક્રિયા છે એની અંદર થોડી ઘણી તકલીફ આવશે. એનું સંતુલન એ અસંતુલિત થઈ જશે. અને સજીવ શરીરની જરૂરિયાત પ્રમાણે એ ઓક્સિજન એ દાખલ નહીં થઈ શકે, અને ત્યાંથી આ બધા રોગોની મતલબ કે માફ કરજો, આ જે લક્ષણો છે એની શરૂઆત થતી હોય છે. તો આગળ જોઈએ ન્યુમોનિયા રોગના ફેલાવા, કે ભાઈ આ ફેલાવો કેવી રીતે થતો હોય છે. તો સ્વાભાવિક છે કે જે વ્યક્તિ
જે ઓલરેડી જેને ચેપ લાગ્યો છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અથવા માઇકોપ્લાઝમા ન્યુમોની કે ભાઈ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, તો એ રોગિષ્ટ વ્યક્તિ જ્યારે પોતે ખાંસી ખાય છે અથવા તો જ્યારે એ છીકે છે, સ્નીઝિંગ, તો આપણને પણ ખ્યાલ છે કે એ દરમિયાન મોટી માત્રામાં ડ્રોપલેટ્સ એ બહાર આવે છે, બિંદુકો કે ભાઈ એરોઝોલ્સ. અને વાતાવરણમાં આ જે એરોઝોલ્સ છે, જો ઉપરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બધા એરોઝોલ્સ મોટી માત્રામાં એ એરોઝોલ્સ વાતાવરણમાં મુક્ત કરે છે. અને આ એરોઝોલ્સ એટલે કે બિંદુકો કે પછી વાયુ વિનિલયો એ સ્વસ્થ વ્યક્તિ જ્યારે પોતે ઇન્હેલ કરે છે તો એ દ્વારા બેક્ટેરિયાનો જે ચેપ છે એ સ્વસ્થ વ્યક્તિમાં દાખલ થશે. અને જ્યારે દાખલ થાય છે ત્યારે શ્વાસ વાહિકા અને જે વાયુ કોષો એની અંદર એ દાખલ થઈ જશે, ત્યાં એ અવરોધનું નિર્માણ કરશે અને ચેપ લાગશે ત્યારે થોડું ઘણું શ્લેષ્મ અને એની સાથે પ્રોટીન એનો સ્ત્રાવ થશે. અને જે પ્રીવિયસ આકૃતિમાં આપણે વાત કરી હતી તેમ કે જે ફેફસા છે, ફેફસાની અંદર મોટી માત્રામાં એ પ્રોટીન એનો સ્ત્રાવ થશે. અને આ જે પ્રોટીન એ હવે જે બેક્ટેરિયા છે એના સંવર્ધન માટે યોગ્ય એક માધ્યમ બનશે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે એ પ્રવેશ તો કરી ચૂક્યા, હવે એને ગુણન પામવાનું છે, એને મોટી માત્રામાં સંખ્યા નિર્માણ કરવાની છે. તો કેવી રીતે કરશે? પોષણ થકી. તો એ પોષણ મેળવવા માટે આ જે શ્લેષ્મ અને જે પ્રોટીન છે એનો ઉપયોગ પોતાના એક સંવર્ધન માધ્યમ તરીકે કરશે અને મોટી માત્રા નિર્માણ કરી દેશે, ગુણન પામશે. અને ત્યાંથી હવે એ જે વાયુ કોષો અને જે શ્વાસ વાહિકા એનો અવરોધ એટલે કે એને રૂંધે છે. હવે આ જે બેક્ટેરિયા છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની કે પછી માઇકોપ્લાઝમા ન્યુમોની, મતલબ કે આ રોગ માટેના જે બેક્ટેરિયા છે એનો સેવનકાળ, જેને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ છીએ, એ પીરિયડ જો અહીંયા છે 1 થી 3 દિવસનો આ ન્યુમોનિયા માટે છે. તમે યાદ કરો, જો ટાઇફોઇડ માટે આ સેવનકાળ કેટલો હતો યાદ કરો, રાઈટ, 1 થી 3 વીક અને એવરેજ 2 વીક. પણ હવે આ જે ન્યુમોનિયા જે રોગ છે એના માટેના બેક્ટેરિયાનો સેવનકાળ કેટલો? 1 થી 3 દિવસ. એટલે કે 3 દિવસની અંદર તો એ પોતાનો જે ચેપ છે તીવ્ર કક્ષાએ પહોંચાડી અને પોતાના લક્ષણો એ પ્રદર્શિત કરવા લાગશે. તો સેવનકાળ યાદ રાખવાનો છે 1 થી 3 દિવસ ન્યુમોનિયા માટેના જે બેક્ટેરિયા છે એના માટે. અને આ જે રોગ છે એ સામાન્ય રીતે જોઈએ તો નાના બાળકો અને વૃદ્ધો, આ બે કેટેગરીના જે વ્યક્તિ છે એને સૌથી વધુ ચેપ લાગવાની સંભાવના રહે છે. અને આનું રીઝન તમે વિચારી શકો છો. 11 સાયન્સ ચેપ્ટર નંબર 22 થાઇમસ ગ્રંથિ. કારણ કે રોગ પ્રતિકારક તંત્ર માટેના જે કંઈ ટી કોષો એ થાઇમસ ગ્રંથિમાં પરિપક્વ થાય છે, પણ નાના બાળકોમાં થાઇમસ ગ્રંથિ અપરિપક્વ. અને જેમ જેમ ઉંમર વધશે તેમ થાઇમસ ગ્રંથિ ડિગ્રેડ થાય છે, ઘસારો અનુભવે છે. તો વૃદ્ધોની અંદર આ થાઇમસ ગ્રંથિ નાશ પામી ગઈ હોય છે. તો હવે ચેપ લાગવાની સંભાવના એ કોને વધારે? ઓબ્વિયસલી નાના બાળકો અને વૃદ્ધોને. હા, તો બોર્ડની અંદર સાયન્ટિફિક રીઝન પણ તમને 2 ગુણમાં પૂછી શકે કે ન્યુમોનિયા રોગ નો ચેપ લાગવાની સંભાવના નાના બાળકો અને એ પણ એપ્રોક્સિજો 2 યર અને વૃદ્ધોને વધારે છે. યોગ્ય વૈજ્ઞાનિક સમજૂતી આપો. બરોબર? તો આ નોલેજ આધારિત થાઇમસ ગ્રંથિને લઈ અને તમારે એનો આન્સર ત્યાં આપવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ, આગળ વધીએ. હવે આ જે ન્યુમોનિયા રોગ છે તેના ચિહ્ન અને લક્ષણ. કારણ કે ચિહ્ન છે એ વ્યક્તિ એનું જે શરીર છે ત્યાં દેખાશે, ડોક્ટરને સામે દેખાશે, પણ જે લક્ષણો છે એ આપણે કહેવા પડશે ડોક્ટરને કે ભાઈ મને આવા આવા કંઈક લક્ષણો છે, અને ત્યારબાદ તેના આધારે પછી એનું નિદાન, જે આના પછી આપણે સમજીશું કે એનું નિદાન અને સારવાર કેવી રીતે. પણ પહેલા વાત કરીએ આપણે એના ચિહ્ન અને લક્ષણો. તો જો અહીંયા એક હવે તમને એક સામાન્ય આકૃતિ દ્વારા સમજાવીશું કે સિસ્ટમેટિક હાઈ ફીવર અને ચિલ્સ, એટલે કે આ જે રોગ છે તેની અંદર તાવ આવશે, ઠંડી લાગે છે, અને ત્યાર પછી માથાનો દુખાવો, હીડેક, લોસ ઓફ એપેટાઇટ એટલે કે ભૂખ ન લાગવી,
અને સૌથી અગત્યનું લક્ષણ તો કે કારણ કે રોગ છે કોનો? ફેફસાનો. તો ઓબ્વિયસલી શ્વાસોશ્વાસની જે સ્થિતિ છે અથવા એ પ્રક્રિયા છે એની અંદર તકલીફ આવશે. શોર્ટનેસ ઓફ બ્રેથ, જે કંઈ આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ ટૂંકા એટલા માટે થશે કારણ કે જે સપાટી હતી એ સપાટીમાં હવે ઘટ આવી છે. વાયુ કોષ્ઠોની જે દિવાલ છે તેની ઉપર શ્લેષમાં આવી ગયું છે, એટલે હવે ત્યાંથી વાયુ વિનિમય થશે નહીં. ત્યાર પછી નોઝિયા, વોમિટિંગ, કારણ કે ઉલટી થવી, વોમિટિંગ. અને જો તીવ્ર સ્થિતિ હશે તો હોઠ અને આંગળીઓના નખ, આ જે નખ છે એ ભૂખરાથી વાદળી રંગના થઈ જશે. અને આવું થવા પાછળનું કારણ તમે પણ વિચારી શકો છો કે આવું શા માટે થશે, કે વાદળી રંગ શા માટે? તો હવે જો એનો આન્સર આપીએ સિસ્ટમેટિક વેથી, તો એ પ્રકારે રહેશે કે વાયુ કોષ્ઠોને જ્યારે સંક્રમિત કરે છે ત્યારે આપણે કીધું એમ કે એની જે સરફેસ એરિયા છે એ હવે અવેલેબલ નથી. કોની માટે? ઓલું કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે માટે. પણ જ્યારે એ હવે ત્યાં અવેલેબલ નથી તો ઓબ્વિયસલી સજીવ શરીરમાં ઓલરેડી જે નિર્માણ થઈ ચૂકેલો છે કાર્બન ડાયોક્સાઇડ એ હવે પૂરતી માત્રામાં બહાર નહીં આવે. અને જો બહાર નહીં આવે તો એ રુધિરમાં હશે, અને રુધિરની અંદર હવે કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન એ વધ્યું છે, અને તેને લઈ અને આપણું જે રુધિર છે હવે થોડું થોડું વાદળી રંગ તરફ આગળ વધશે, એટલે કે વાદળી રંગ એની અંદર આવતો જશે, બ્લુઇશ. એટલા માટે આ જે હોઠ અને આંગળીઓના જે નખ છે ધીમે ધીમે હવે ભૂખરાથી વાદળી રંગના બનશે. હવે રોગ પ્રતિકારક ઘટવાના બીજા રીઝનની વાત કરીએ તો અહીંયા આપણી પાસે છે કે ભાઈ ઘણી વખત અપૂરતું પોષણ. જોઈએ તો અપૂરતું પોષણ, આલ્કોહોલની ટેવ, લાંબા સમયથી લેવાતી જે દવા એની ટોક્સિસિટી, અથવા ઇન્ફ્લુએન્ઝા જેવા જે ચેપી રોગો એને કારણે પણ ઇમ્યુનિટી એની અંદર ઘટાડો થતો હોય છે. અને ન્યુમોનિયાની અંદર જે કે પણ બહાર ગળફા આવે છે, જો તીવ્ર સ્થિતિ હશે તો એની અંદર રુધિર પણ આવશે. રાઈટ. હવે વાત કરીએ ન્યુમોનિયા, એનું નિદાન અને સારવાર. જો નિદાનની વાત કરીએ તો પહેલા જે ચેપી વ્યક્તિ છે એનું જે સ્પુટમ છે, જે ગળફો છે, એનું એનાલિસિસ થાય છે. યુરિન ટેસ્ટ એનું પણ એનાલિસિસ થશે. કાર્ડિયોગ્રામ, સ્પાયરોગ્રામ. આ સ્પાયરોગ્રામ, જો અહીંયા નામ છે સ્પાયરોગ્રામ, તો આ કદાચ જો યાદ કરો તમે 11 સાયન્સની અંદર શ્વાસોશ્વાસ અને વાયુ વિનિમયમાં તમે કદાચ ત્યાં શ્વસન કદ, રેસ્પિરેટરી કેપેસિટી અને રેસ્પિરેટરી વોલ્યુમ, કદ અને ક્ષમતા એ તમે ભણી ચૂક્યા છો, તો એનું અહીંયા માપન થશે. એક્સરે એ પણ આવશે, કારણ કે ફેફસામાં કેટલો ભાગ હવે ડેમેજ છે એ તમને એક્સરેમાં, એટલે કે કેટલો ભાગમાં ભરાવો થઈ ગયો છે એ એક્સરેમાં દેખાશે. તો આ થોડી ઘણી બધી નિદાન છે, પણ નિદાનમાં ખાસ કરીને એક સ્પુટમ એ ટેસ્ટ, ત્યાર પછી યુરિન એનાલિસિસ, સ્પાયરોગ્રામ, કાર્ડિયોગ્રામ. ઓકે. અને ટ્રીટમેન્ટની જો વાત કરીએ સારવારમાં, તો ન્યુમોનિયા કીધું એમ કે ભાઈ એના માટેના એજન્ટો ઘણા બધા છે. તો એને આધારે જો બેક્ટેરિયા દ્વારા ન્યુમોનિયા છે, એટલે કે બેક્ટેરિયલ ન્યુમોનિયા, તો એન્ટીબેક્ટેરિયલ મેડિસિન. એની અંદર એક લક્ષણ હતું તાવ, તો એને તાવને ઓછો કરવા માટે એન્ટીપાયરેટિક મેડિસિન લાઈક પેરાસિટામોલ. રોગ પ્રતિકારક વધારવા માટે વિટામિન્સ ટેબ્લેટ આપવામાં આવે છે. એન્ટી એલર્જીક, એન્ટી હિસ્ટેમાઇન મેડિસિન આપવામાં આવે છે. ત્યાર પછી ક્લિનિકલ ની અંદર મતલબ કે માનો કે વધારે જો તીવ્ર હોય તો એડમિટ કરવા પડે છે પેશન્ટને, તો એ ફિઝિયોથેરાપ્યુટિક પ્રોસિજર, ઇમ્યુનો મોડ્યુલેટર્સ, પ્રતિકાર ક્ષમતા વધારી શકે તેવી મેડિસિન એની સારવારમાં આપવામાં આવે છે. રાઈટ. તો આ વાત થઈ ન્યુમોનિયા. ન્યુમોનિયાને જો રિવાઇઝ કરીએ તો બેક્ટેરિયા દ્વારા થતો રોગ. બેક્ટેરિયા કયા? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. ફેલાવો કોના દ્વારા? તો કે જે ચેપી વ્યક્તિ છે એના દ્વારા ખાંસી અને છીંક દ્વારા બહાર આવતા પેલા ઓલ્યા બિંદુકો અને એરોઝોલ્સ.
એ જ્યારે હેલ્ધી વ્યક્તિ પોતે ઇન્હેલ કરે છે તો આ ફેલાવો છે. બેક્ટેરિયાનો ઇન્ક્યુબેશન પીરિયડ તો કે 1 થી 3 દિવસ. ઓકે. લક્ષણની અંદર જોઈએ તો તાવ રહેશે, થોડીક ઠંડી, માથાનો દુખાવો છે અને ખાસ કરીને શ્વાસોશ્વાસમાં તકલીફ રહેશે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એટલા માટે. તીવ્ર સ્થિતિમાં હોઠ અને જે નખ છે એ થોડાક વાદળીથી મતલબ કે વાદળી રંગના બનશે. અને ટ્રીટમેન્ટની વાત કરીએ અને નિદાનની, તો નિદાનમાં એનું જે સ્પુટમ છે એનું ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટમાં એન્ટીબેક્ટેરિયલ મેડિસિન, રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવી મેડિસિન, એન્ટીહિસ્ટેમાઇન, એન્ટી એલર્જી, આ બધી મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. ઓકે, આઈ હોપ કે ન્યુમોનિયા જે રોગ છે તેના વિશે ખ્યાલ પડી ગયો હશે આપ સૌને. હવે આગળ આપણે વાત કરવાની છે. આપણે થોડાક એવા બેક્ટેરિયા દ્વારા થતા રોગો જે જનરલી આપણી નીટની અંદર આ પૂછાતા હોય છે. હવે આવા જે બેક્ટેરિયા દ્વારા થતા જે રોગો છે તેની અંદર વધારે એટલું બધું આપણે ઊંડાણપૂર્વક નથી જવાનું, સુપરફિશિયલ થોડીક વાત કરવાની છે કે જેમાં તમારે યાદ રાખવાના થશે બેક્ટેરિયા દ્વારા થતા રોગ અને કોના દ્વારા, એટલે કે કયા બેક્ટેરિયા છે એના નામ. કારણ કે જોડકા પ્રકારના જે પ્રશ્નો છે કોલમ ટાઈપ, એની અંદર આવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે અને એની અંદર જે માહિતી આવે છે એ અહીંયાથી જ છે. તો વાત કરીએ પહેલો એક રોગ ટ્યુબરક્યુલોસિસ, કે જેને આપણે નામ કહીએ છીએ ટીબી. બરોબર, નામ છે ટીબી, ટ્યુબરક્યુલોસિસ. અને એના માટેના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા છે જો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. આ બેક્ટેરિયા છે. બસ આ યાદ રાખવાનું છે. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી એટલે કે ક્ષય રોગ કોના દ્વારા થશે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા. જેના લક્ષણમાં તો કે ઉધરસ છે, તાવ, નબળાઈ, લોહીવાળા થોડા ગળફા, હાફ ચડી જવો. અને સારવારની વાત કરીએ તો ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી એક ડોટ્સ ટ્રીટમેન્ટ કે જેને કહેવાય છે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ. અને એનું ડિટેક્શન જો વાત કરીએ તો મિન્ટોક્સ. આ એક ટેસ્ટ છે. આ નામ યાદ રાખજો, કદાચ ભવિષ્યમાં આવી ગઈ તો વેલ એન્ડ ગુડ. મિન્ટોક્સ ટીબી માટે. અને જો કે નામ તમને એટલા માટે યાદ રહેશે, મિન્ટોસ લાઈફ, મિન્ટોસ કી હસી, એટલે કે મેન્ટોક્સ. ઓકે, રાઈટ. બીજા રોગની વાત કરીએ તો ડિપ્થેરિયા. આ ડિપ્થેરિયા જે રોગ છે એ કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી નામના બેક્ટેરિયા એના દ્વારા થશે. ઓકે, અને એના માટેનું ડિટેક્શન ઊંચો તાવ, શ્વાસમાં તકલીફ, અને એના માટેની જે ટેસ્ટ તો કે સ્કીક ટેસ્ટ. આ યાદ રહેતો ઓકે છે, પણ યાદ જે રાખવાનું છે તે એક જ, કે નામ અને એના કોઝિટિવ એજન્ટ. એટલે ઘણીવાર માનો કે સેન્ટેન્સ પ્રકારનો જો પ્રશ્ન આવી ગયો, કેવું કહેવામાં આવે કે ભાઈ ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયાજન્ય રોગ છે જે કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી દ્વારા થાય છે. તો જો તમે આ બધું સમજ્યા હશો અને વાંચ્યું હશે તો તમને તરત અંદાજ આવશે કે નહીં, કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરી દ્વારા તો ડિપ્થેરિયા થાય છે, એટલે વિધાન ખોટું છે. તો આવા પ્રકારના પ્રશ્નો એની તૈયારી માટે અને કોલમ ટાઈપના પ્રશ્નો એની તૈયારી માટે આ જરૂરી છે, કારણ કે આ નીટની અંદર પૂછાતું હોય છે અને વારંવાર આવતા હોય છે. આગળ બેક્ટેરિયા દ્વારા થતા રોગની તો વુફિંગ કફ, પર્ટુસિસ. આ ઘણીવાર મોટી ઉધરસ નામ કરતા પર્ટુસિસ એ નામ વધારે ઉપયોગમાં લેવાય છે. અને બોર્ડીટેલા પર્ટુસિસ આ રોગ બેક્ટેરિયા છે કે જેના દ્વારા આ રોગ થાય છે. અને લક્ષણમાં ઉધરસનો સતત લાંબો હુમલો, કારણ કે આ લાંબા સમય સુધી થતી ઉધરસ છે એટલા માટે તો નામ છે. જો કાળી ઉધરસ અથવા મોટી ઉધરસ અથવા વુફિંગ કફ લખ્યું છે ને, 100 દિવસનો કફ. અને પોઝિટિવ એજન્ટ કોણ? બોર્ડીટેલા પર્ટુસિસ. ઓકે, આ યાદ રાખવાનું છે. આગળ રોગની વાત કરીએ તો કોલેરા. વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા છે અને કોલેરામાં આપણને ખ્યાલ છે કે ભાઈ ડાયરિયા થઈ જશે, શરીરની અંદર નિર્જલીકરણની સ્થિતિ આવશે, એટલા માટે કે
વોમિટિંગ અને ડાયરિયા આ સતત ચાલુ હોય છે, એટલે મોટી માત્રામાં પાણી એ શરીરની બહાર જતું હોય છે, એટલે ડિહાઇડ્રેશન સ્થિતિ એ આવતી હોય છે. એટલે આ કોલેરા નામ પ્રમાણે તો યાદ રહેશે જ તમને, કોલેરા, વિબ્રિયો કોલેરા. ત્યાર પછી ધનુર, ટીટેનસ, ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયા કે જેની અંદર આપણે કહીએ છીએ લોક જો, કારણ કે જડબાનું સંકોચન અને જડબા ઘણીવાર લોક થઈ જાય છે. આ એક બેક્ટેરિયા છે. ઘણીવાર વ્યક્તિ માનો કે કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને ઘાવ ખુલ્લો હોય તો આ ખુલ્લા ઘાની અંદર આ સોઇલ બેક્ટેરિયા છે, જમીનની અંદર રહેતા બેક્ટેરિયા, અને ત્યાંથી પછી એ ફેલાય છે અને એ વ્યક્તિને ચેપ લાગે છે. અને એ દરમિયાન આ જે ક્લોસ્ટ્રીડિયમ ટેટેની દ્વારા જો લક્ષણ જોઈએ તો સ્નાયુઓનું સંકોચન, જડબા જકડાઈ જવા, બરોબર, બેશુદ્ધિ, અને ગાલના જે સ્નાયુ છે એ ખેંચાઈ જવા, એટલે કે લોક જો. આનો બીજું નામ કદાચ તમે યાદ રાખી શકો છો, લોક જો. ઓકે, એટલે આ ધનુર છે અને નામ છે જો ટીટેનસ, કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા, એક રોગ ટીટેની છે અને આ રોગ છે ટીટેનસ, કારણ કે ટીટેનસ બેક્ટેરિયા દ્વારા રોગ થાય છે અને ટીટેની દેહ જળમાં કેલ્શિયમ જે છે તેનું પ્રમાણ ઓછું થવાથી રોગ છે. એટલે આ બંને વચ્ચેનો ફરક સમજજો, ટીટેની અને ટીટેનસ. ઓકે, વેરી ગુડ. ત્યાર પછી જોઈએ તો લેપ્રોસી, એનું બીજું નામ યાદ રાખજો તમે, હેન્સન્સ ડિઝીઝ. રક્તપિત્ત, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી તરીકે આ બેક્ટેરિયા છે, એના દ્વારા રક્તપિત્ત નામનો રોગ, પણ વધારે ઉપયોગમાં શબ્દ લેવાતો લેપ્રેસી. ત્વચા પર ચામઠા થઈ જવા, જેને આપણે બાયોલોજીની ભાષામાં ચકામા કહે છે. ત્વચા અને ચેતા એની અંદર ચાંદા પડી જવા, ગાંઠો થઈ જવી, આંગળીઓ અને અંગૂઠા એની અંદર બેડોળપણું. સારવાર તરીકે જોઈએ તો મલ્ટી ડ્રગ થેરાપી, એન્ટીબેક્ટેરિયલ એ જે મેડિસિન છે એની અંદર કોમ્બિનેશન, અને એના દ્વારા એ સારવાર અપાય છે. ત્યાર પછી વાત કરીએ તો પ્લેગ, બુબોલિક પણ આનું ઘણીવાર નામ ઓળખાય છે, કાળું મોત, બુબોલિક પ્લેગ, જેના માટેના બેક્ટેરિયા છે યેરસેનિયા પેસ્ટિસ. આ બેક્ટેરિયા નો ફેલાવો કરનાર છે આપણે જેને રેટ ફ્લી એટલે કે ઉંદર કહીએ છીએ, કારણ કે આ બુબોલિક પ્લેગ એ કદાચ તમને જો યાદ હોય તો સુરતની અંદર પણ આ પ્લેગ ફાટ્યો હતો અને મોટી માત્રામાં હાનિ થઈ હતી. તો યેરસેનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયા દ્વારા આ પ્લેગ ફેલાય છે, કે જેની અંદર ઊંચો તાવ, માથાનો દુખાવો. ત્યાર પછી જો લસિકા જે અંગો છે એ વધવા, કારણ કે બુબોલિક જે આપણે નામ આપીએ છીએ એ મેજોરિટી જે કે લસિકા તંત્ર છે, લસિકા તંત્ર એની જે ગાંઠો છે એની અંદર વધારો થતો હોય છે, ઇન્ક્રીમેન્ટ થતી હોય છે, એનલાર્જ થતી હોય છે અને એ ભાગ દેખાઈ આવે છે. એટલા માટે કદાચ નામ છે એનું બુબોલિક પ્લેગ, એટલે કે એક નામ છે. કોના દ્વારા થાય છે? યેરસિનિયા પેસ્ટિસ દ્વારા. ઓકે, રાઈટ. હવે વાત કરવાની છે વાયરલ ઇન્ફેક્શન. જે આપણે વાત કરીએ તે અત્યારે કે ભાઈ બેક્ટેરિયા દ્વારા, હવે વાત કરવાની છે વાયરલ, વાયરસ દ્વારા થતું ચેપ. તો વાયરસ પણ મનુષ્યને ચેપ લગાડી શકે છે અને કીધું એમ છે કે ભાઈ હાલનો સિનારીઓ COVID-19, જેમાં વાયરસની અંદર જે ઘણા સમૂહ છે તેમાંનો એક સમૂહ રિનો વાયરસ, જે મનુષ્યમાં સૌથી સંક્રમિત રોગ એટલે કે સામાન્ય શરદી એ ફેલાવે છે. અને એનું જે સંક્રમણ શ્વસન માર્ગ, પણ શ્વસન માર્ગનો અપર રેસ્પિરેટરી ટ્રેક, નોટ લોઅર રેસ્પિરેટરી, ઉપરનો જે શ્વસન માર્ગ છે એને જ માત્ર ઇન્ફેક્શન લાગે છે, ફેફસા સુધી આ ઇન્ફેક્શન પહોંચતું નથી. એટલે આ જે સામાન્ય જે શરદી છે તેની અંદર આપણે યાદ રાખવા માટેનું એક વિધાન
કે સામાન્ય શરદી ફેફસાને સંક્રમિત કરતી નથી, અપર રેસ્પિરેટરી જે ટ્રેક છે, એટલે કે અહીંયા જો નામ છે આપણી પાસે નેઝલ કેવિટી, ફેરિંગ્સ, લેરિંગ્સ એટલે કે જેને આપણે નામ આપીએ છીએ કંઠનળી, સ્વર પેટી અને શ્વાસનળી. બસ એટલે સુધી એનો ચેપ રહેશે. ત્યાર પછીના નીચેના ભાગમાં આનો ચેપ લાગશે નહીં. એટલે સામાન્ય શરદીમાં ફેફસા ને ચેપ લાગતો નથી. ઓકે, ક્લિયર? આગળ વધીએ. લક્ષણની વાત કરીએ તો સામાન્ય રીતે કીધું એમ છે ભાઈ રેસ્પિરેટરીનો અપર ટ્રેક છે. તો ભાઈ નાક બંધ થઈ જવું, અને ઘણી વખત જો શરદી તીવ્ર હશે તો જો આપણને પણ ખ્યાલ છે કે જે કંઈ રેઇની નોઝ એટલે કે નાકની અંદરથી પાણી આવવું, તો એ સ્ત્રાવ થશે. ત્યાર પછી ગળું સુકાવું, ઘસારો, કારણ કે ધીમે ધીમે કફ જામતો હોય છે એટલે શ્વસન માર્ગ છે એમાં થોડો ઘસારો આવશે, થાક લાગશે, અને આ બધું જ 3 થી 7 દિવસની અંદર જોવા મળશે. કારણ કે જે સામાન્ય શરદી છે રિનો વાયરસ, આ રિનો વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ એ 3 થી 7 દિવસનો છે. તો એ 3 થી 7 દિવસની અંદર એ પોતાના લક્ષણ એ શો ઓફ કરી દેશે. ઓકે, તો આ સામાન્ય લક્ષણ છે. અને હવે આપણે વાત કરીએ તો એનો ફેલાવો. હવે સ્વાભાવિક છે કે ભાઈ સામાન્ય શરદી તો ફેલાવો પણ જે વ્યક્તિ જે પોતે છીંક ખાય છે, પોતે ખાંસી ખાય છે, એના દ્વારા નીકળતા જે બિંદુકો એ જ્યારે સ્વસ્થ વ્યક્તિ પોતાના શ્વાસમાં અંદર લે છે તો એ સ્વસ્થ વ્યક્તિને એનો ચેપ લાગશે. અને ત્યાર પછી ફોર્મેટિવ ટાઈપનું ઇન્ફેક્શન પણ આપણે જો કહીએ તો એના સાધનો, મતલબ કે જે ચેપી વ્યક્તિ જે સાધનો વાપરે છે એ સાધનો જો હેલ્ધી વ્યક્તિ વાપરશે, લાઈક એના પેન, એનું પુસ્તક, એનો પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ, માઉસ વગેરે, મતલબ કે આ બધા એના સાધનો છે. અને આના માટે શબ્દ વપરાય છે ફોર્મેટિવ ઇન્ફેક્શન. એના દ્વારા ફેલાય છે, કારણ કે હવા દ્વારા પણ ફેલાય છે, અને એના જે સાધનો છે એના દ્વારા પણ આ રોગ ફેલાશે. આગળ વાત કરીએ. હવે સામાન્ય રીતે વાયરસથી થતા જે રોગ છે તો એ પણ હવે આપણને જે સામાન્ય શરદી તો છે તે સિવાય પણ નીટની અંદર વધારાના રોગ વિશે પણ પૂછતા હોય છે. તો એના વિશેની આ માહિતી જો એની ઉપર જોઈએ તો એક ઇન્ફ્લુએન્ઝા, બરોબર, જેને આપણે ફ્લૂ કહીએ છીએ, અને ફ્લૂ બર્ડ ફ્લૂ થી લઈ અને ઘણા બધા આવી ગયા અત્યારે. તો એ ઓર્થો મિક્ઝો વાયરસ, ત્યાર પછી સ્મોલ પોક્સ, વેરિયોલા વાયરસ. એટલે આની અંદર પણ તમારે યાદ જે રાખવાનું છે એ રોગ અને એનો પોઝિટિવ એજન્ટ, એટલે કે રોગ સ્મોલ પોક્સ તો કે વેરિયોલા વાયરસ, કારણ કે કીધું ને કોલમ ટાઈપના પ્રશ્નો એની અંદર પૂછતા હોય છે. ત્યાર પછી અછબડા, વેરિયોલા જોસ્ટર, મમ્પસ, પેરામિક્ઝો વાયરસ, કારણ કે ગાલ પોચોળિયું આપણે કહીએ છીએ, અને ગાલ પોચોળાની અંદર પેરોટીડ ઉપકરણ જે ગ્રંથિ છે, જે લાળ ગ્રંથિ આપણે કહીએ છીએ, એની અંદર કોષોની માત્રા વધતી હોય છે અને એ દરમિયાન ઇન્ફેક્શન લાગતું હોય છે. તો એ મમ્પસ ગાલ પચોળા કોના દ્વારા થાય? જો વાયરસજન્ય રોગ છે, પેરામિક્ઝો વાયરસ, મિસેલ્સ, રૂબિયોલા, ઓરી, ત્યાર પછી રૂબેલા, તો કે રૂબેલા વાયરસ નામ પ્રમાણે, યેલો ફીવર, ફ્લેવી વાયરસ, જો સાર્સ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અથવા સિન્ડ્રોમ, તો કે કોરોના વાયરસ, બરોબર. ત્યાર પછી સ્વાઇન ફ્લૂ, જનનાંગ હર્પીસ. આ જનનાંગ હર્પીસ, જનનાંગ વોટ્સ એ આગળના ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું, કારણ કે એ પણ એક પ્રકારે જોઈએ તો આ જનનાંગ હર્પીસ એ એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એ કેટેગરીમાં આવતો રોગ છે. ઓકે, તો વાયરસથી થતા જે સામાન્ય રોગો એ એટલા માટે યાદ રાખવાના છે, કદાચ તમે બોર્ડની એક્ઝામ માટે યાદ નહીં રાખો તો ચાલશે, કાંઈ વાંધો નથી, પણ નીટની એક્ઝામ માટે આ રોગના જે નામ છે અને એના પોઝિટિવ એજન્ટ એ પણ તમારે યાદ રાખવાના છે. ઓકે,
રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે ચર્ચા કરીશું પ્રજીવ દ્વારા થતો એક રોગ કે જેને આપણે નામથી ઓળખીએ છીએ મલેરિયા. ઓકે, આશા રાખું છું કે લેક્ચરની અંદર સમજાઈ ગયું હશે વધારે. તો ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ ખૂબ ખૂબ આભાર.